આજે વંદે માતરમ સ્લોગન લઈને ગૃહમાં ચર્ચા થઈ. તે મામલે ડેપ્યુટી સીએમના નિવેદન પર અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. રાજ્યના ગૃહમંત્રીને ઇતિહાસ ખબર નથી. તમે જે ગોત્રમાંથી આવો છો તેને દેશના તિરંગો લહેરાવ્યો નથી. તમે જેને આદર્શ માનો છો એવા એક પણ નેતાએ દેશને આઝાદી લોહી નહીં પણ પરસેવો પણ નથી પાડ્યો. દેશની આઝાદીની લડાઈ હોય કે બંધારણ આપવાની લડાઈ, આખી વિચારધારા કોંગ્રેસની છે. તમારા વાળા અંગ્રેજોના બાતમીદાર હતા. ગાંધીના ગુજરાતમાં તમારી સરકાર ગોડસેની વાહવાઈ અને નાટકોને મંજૂરી આપે છે. કોંગ્રેસે વિરોધ કરી નાટક બંધ કરાવવું પડ્યું. આ મામલે શું કહી રહ્યા છે પહેલાં સાંભળો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગૃહમાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે વંદે માતરમની 100 વર્ષની ઉજવણી કરવાને બદલે કેટલાક લોકો વંદે માતરમ ગાતા ન હતા, વંદે માતરમની ચીડ હતી અને કટોકટી દરમિયાન પણ લોકશાહીની રક્ષા કરતા લોકોને જેલમાં મૂકવામાં આવ્યા હતા. તમારું શું માનવું છે? રાજ્યના ગૃહમંત્રી ને ઇતિહાસ ખબર નથી. કદાચ તમે જે ગોત્રમાંથી આવો છો એ આરએસએસ તમારું ગોત્ર કે જેણે વડા એના મથક પર આઝાદીથી આજ દિન સુધી દેશનો તિરંગો ઝંડો લહેરાવ્યો નથી. એ જ રીતે તમારા વડવાઓ જેને તમે આદર્શ માનો છો, જેના જીવનમાંથી તમે પ્રેરણા મેળવો છો, એવો એક પણ તમારો આગેવાન આ દેશની આઝાદીની લડાઈમાં લોહી તો નથી વહાવ્યું પણ એક ટીપું પડસેવો પણ પાડ્યો નથી. અને કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ ત્યારથી આજ દિન સુધી એ દેશની આઝાદીની લડાઈ હોય, એ દેશને મજબૂત બનાવવાની વાત હોય, બંધારણ આપવાની વાત હોય કે દેશને 21મી સદીમાં લઈ જવાની વાત હોય, આખી વિચારધારા કોંગ્રેસની અમારા વડવાઓએ આ દેશને આઝાદી અપાવી છે. તમારા વડવાઓ તો ક્યાંક અંગ્રેજોની ચાપલુસી કરતા હતા, અંગ્રેજોના બાતમીદાર હતા. અને આજે પણ તમને શરમ આવી જોઈએ કે આ ગાંધીનું ગુજરાત છે, જે મહાત્મા ગાંધીમાંથી આખું વિશ્વ પ્રેરણા લે, એના પથ પર ચાલવા માટેનો આખો વિશ્વ સંદેશ મેળવતું હોય અને તમારી આ ડબલ એન્જિનની સરકારમાં ગાંધીના ગુજરાતમાં ગોડસેની વાહવાહી કરતા નાટકોને તમે મંજૂરી આપો, ગોડસેની વાહવાહી થાય અને તમે ચૂપ બેઠા બેઠા જોઈ રહો. કોંગ્રેસના કાર્યકરોએ, સામાન્ય ગુજરાતીઓએ જઈને એ નાટકો બંધ કરાવવા પડે, એનો સ્પષ્ટ મતલબ છે કે તમારી વિચારધારા પણ અંગ્રેજો સાથે જોડાયેલી હતી. તમારું આજનું શાસન પણ ગોડસેની વાહવાહી કરવામાં સમર્થન કરે છે અને તમારા સર્ટિફિકેટની અમારે કે કોઈને જરૂર નથી. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. તેમણે કહ્યું તમામ સર્ટિફિકેટોના અમારે કોઈ જરૂર નથી. જે રીતે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રોષે ભરાયા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.